તો મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલ કરી અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। હાઈકોર્ટના રજિસ્ટરના મેલ આઈડી પર એક મેલ આવ્યો હતો। આજે સવારે ઈમેલ આવતા જ પોલીસ પણ તપાસ માટે દોડી ગઈ હતી। બીજી તરફ સોલા પોલીસ બીડીએસ સ્ક્વોડ પણ હાઈકોર્ટ ખાતે પહોંચી છે અને વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ઈમેલના માધ્યમથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, એક મેલ આવ્યો હતો, અત્યારે શું વિગતો? જે ખાસો એવી પ્રકારે અમદાવાદ શહેરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી ગઈ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ટાર્ગેટ ગુજરાત હાઈકોર્ટને બનાવવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટના જે રજીસ્ટર છે તેની ઈમેલ દ્વારા આ ધમકી મળવામાં આવી છે, જેમાં ઈમેલ કરવામાં આવ્યો હતો કે આજે સવારે જે મેલ મળ્યો હતો કે બોમ્બથી હાઈકોર્ટને ઉડાવી દેવામાં આવશે। તાજેતરમાં જ એક મકરબાની સ્કૂલને પણ આ જ પ્રકારે ઈમેલ કરવામાં આવ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત હાઈકોર્ટને ટાર્ગેટ કરતા અને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાલ તો બોમ્બ સ્ક્વોડ અને જે ગુજરાત અને જે પોલીસ અને સાથે સોલાની જે ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચીને હાલ ચેકિંગ કરી રહી છે અને ખરેખર જે ધમકી મળી છે તેમાં શું તથ્ય છે તેને લઈને અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે। પરંતુ સતત જે પ્રકારે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી રહી છે, કારણ કે એરપોર્ટ બાદ સ્કૂલ અને હવે હાઈકોર્ટને જયારે ધમકી મળતા જે સેન્ટ્રલ એજન્સીઓ અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાથે એસટીની ટીમ પણ તપાસમાં લાગી છે કે આ ધમકી ઈમેલ ક્યાંથી આવ્યો છે અને તેના મુદ્દે વધુ તપાસ હાથ ધરાઈ છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે। સમાચારમાં હાલ બસ આટલું જ, પરંતુ સમાચારની વધુ અપડેટ્સ જાણવા માટે આજે જ ડાઉનલોડ કરો મારી એપ્લિકેશન।